કાવડ સમિતિ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી નવનાથ મંદિરોની સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આજે ગાજરાવાડી ખાતે આવેલ રામનાથ તળાવની સાફ સફાઈ કરવામાં આવી, જેમાં નવનાથ કાવડ સમિતિના કાર્યકરો જોડાયા હતા। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા આજે રામનાથ મહાદેવનું તળાવ સફાઈ અભિયાનનો કાર્યક્રમ હાથ ધર્યો છે। એની અગાઉ કામનાથ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, બધા મહાદેવના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ અભિયાન ચાલુ કર્યું હતું અને આજે રામનાથની અંદર જે તળાવ છે એ તળાવ સંપૂર્ણપણે પૂરાઈ જવા પામ્યું છે અને કોર્પોરેશનવાળાને હવે તરાપાની વ્યવસ્થા કરાવી છે, પણ ઝાડી ઝાખરા કાપવાનું કામ અને સાથે સાથે સ્થાનિક રહીશો અમારી સાથે ઘણા બધા જોડાયેલા છે અને સંપૂર્ણપણે આ તળાવને સ્વચ્છ કરવા માટેનું અમારી નેમ છે। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા વડોદરાના તમામે તમામ નવનાથ મહાદેવને સફાઈ ઝુંબેશ, સાથે સાથે નવનાથને અડીને આવેલા તળાવો, સિદ્ધનાથ તળાવ, રામનાથ તળાવ, એવી જ રીતે સ્મશાનો, આ બધાની સફાઈ ઝુંબેશ અમે શરૂ કરી છે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા। આજરોજ આપ જોઈ રહ્યા છો કે રામનાથ મહાદેવની પાછળ, રામનાથ સ્મશાનની બાજુમાં અને બાબરી કબ્રસ્તાનની બાજુમાં તેની ત્રણેય વચ્ચે આવેલું રામનાથ મહાદેવ તળાવ એ આ ઝાડીઓમાં ખોવાઈ ગયું છે। આજે 100 થી 150 જેટલા યુવાનો આ કામમાં લાગી કોર્પોરેશનના કર્મચારીઓને સાથે રાખી અને આ તળાવને એનું અસ્તિત્વ પાછું અપાવવા માટે અમે થોડો પ્રયત્ન કરી રહ્યા છે। વડોદરા શહેરની જનતા આ વિષયમાં બધા સાથે આવે અને વડોદરાના તમામ તળાવો, વડોદરાની સાંસ્કૃતિક ધરોહર અને વડોદરાના નવનાથ મંદિરો એ આપણી સાંસ્કૃતિક ધરોહર છે, એનું આપણે જતન કરીએ। આવો આપણે સાથે મળી બધા જ નવનાથ મહાદેવ મંદિરો, વડોદરાના તળાવો અને સાંસ્કૃતિક ધરોહરનું આપણે જતન કરીએ।